નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરીએ. ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે સરકારની એટલી બધી શિક્ષણ યોજનાઓ છે, પણ ઘણીવાર એ સમજવું અઘરું પડી જાય છે કે કઈ યોજના કોના માટે છે. તો આજે આપણે પાયાના શિક્ષણથી લઈને કરિયર બનાવવા સુધીની આ સફરમાં સરકારની મુખ્ય યોજનાઓને એકદમ સરળ ભાષામાં સમજીશું. આ સવાલ કદાચ ઘણાના મનમાં આવ્યો હશે, ખરું ને? જાણે યોજનાઓનો એક આખો મહાસાગર હોય અને આપણે ક્યાંથી શરૂઆત કરવી એ જ ન સમજાય. પણ ચિંતા ના કરો, આજે આપણી ચર્ચાનો હેતુ જ એ જ છે કે આ ગૂંચવણને ઉકેલીએ અને દરેક યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સ્પષ્ટ રીતે સમજીએ. ચાલો શરૂ કરીએ. ગુજરાતની યોજનાઓની વાત કરતા પહેલા એક પગલું પાછળ જઈને આખી પરિસ્થિતિને મોટા પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે. આખા દેશમાં શિક્ષણ માટે એક રાષ્ટ્રીય માળખું છે અને ગુજરાતની મોટાભાગની યોજનાઓ એ જ મોટા ચિત્રનો એક ભાગ છે. તો આ રાષ્ટ્રીય માળખાનો પાયો શું છે? એ છે સમગ્ર શિક્ષા યોજના. આ કોઈ એક વર્ગ માટે નથી, પણ પ્રીસ્કૂલથી માંડીને ધોરણ 12 સુધીના આખા શાળાકીય શિક્ષણને એક સાથે જોડે છે. મતલબ કે શિક્ષણને ટુકડાઓમાં નહીં, પણ એક સળંગ પ્રવાસ તરીકે જોવામાં આવે છે. અને તેનો મુખ્ય ધ્યેય છે કે દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે અને તે પણ ગુણવત્તા સાથે. ઓકે, તો આ તો થઈ રાષ્ટ્રીય સ્તરની વાત. પણ હવે સવાલ એ થાય કે આ મોટો વિચાર, આ રાષ્ટ્રીય દ્રષ્ટિ ગુજરાતમાં જમીન પર કેવી રીતે ઉતરે છે? તો એનો જવાબ છે રાજ્ય સરકારની પોતાની ખાસ યોજનાઓ દ્વારા, જે આ રાષ્ટ્રીય લક્ષ્યને ગુજરાતમાં સંદર્ભમાં સાકાર કરે છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને શરૂઆત કરીએ શાળા સ્તરની યોજનાઓથી. આ એ યોજનાઓ છે જે વિદ્યાર્થીઓના ભણતરનો પાયો મજબૂત કરવાનું કામ કરે છે. આમાં સૌથી પહેલા વાત કરીએ સરસ્વતી સાધના યોજનાની. આ યોજનાનો હેતુ ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી છે. દીકરીઓને ભણવા માટે પ્રોત્સાહિત કરવી અને એ સુનિશ્ચિત કરવું કે શાળા દૂર હોવા જેવી નાની નાની અડચણો તેમના શિક્ષણમાં અવરોધ ન બને. તો કોને મળી શકે આ યોજનાનો લાભ? જુઓ, શરતો એકદમ સીધી છે. અનુસૂચિત જાતિની દીકરીઓ જે ધોરણ 9માં ભણી રહી હોય અને જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોય, તેમને સરકાર તરફથી મફત સાયકલ આપવામાં આવે છે. હવે આ ફક્ત એક સાયકલ નથી, પણ એ દીકરીઓ માટે શાળાએ પહોંચવાની સ્વતંત્રતા છે, ભણતર ચાલુ રાખવાની પ્રેરણા છે. હવે વાત કરીએ એકદમ નવી અને ખૂબ જ મહત્વની યોજનાની, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આ યોજના ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. આ એક એવું પગલું છે જે રાજ્યમાં સાયન્સ અને ટેકનોલોજીના ભવિષ્યને મજબૂત બનાવશે. તો આમાં આર્થિક મદદ કઈ રીતે મળે છે? ચાલો સમજીએ. કુલ મળીને 25,000 રૂપિયાની સહાય છે, જે 2 તબક્કામાં વહેંચાયેલી છે. ધોરણ 11માં દર મહિને 1,000 રૂપિયા લેખે 10 મહિનાના 10,000 રૂપિયા, અને પછી ધોરણ 12માં પણ એ જ રીતે 10,000 રૂપિયા, અને બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી બીજા 5,000 રૂપિયા, એટલે કુલ થયા 15,000. ઓકે, તો આના માટે કોણ અરજી કરી શકે? પહેલી શરત, ધોરણ 11 કે 12માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું હોવું જોઈએ. બીજી, ધોરણ 10માં ઓછામાં ઓછા 50% માર્ક્સ હોવા જોઈએ. અને ત્રીજું, પરિવારની વાર્ષિક આવક 6 લાખ રૂપિયા કરતાં ઓછી હોવી જોઈએ. સ્કૂલ પૂરી થઈ. હવે શું? હવે આવે છે ઉચ્ચ શિક્ષણ અને કરિયરનો તબક્કો. વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ અને યુનિવર્સિટી તરફ આગળ વધે છે, ત્યારે પણ તમને સપોર્ટ કરવા માટે ઘણી યોજનાઓ છે. ચાલો એના પર એક નજર કરીએ. ઉચ્ચ શિક્ષણની વાત આવે એટલે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY નું નામ સૌથી પહેલાં આવે. આ યોજના ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે, જેમને ઉચ્ચ શિક્ષણના ખર્ચમાં આર્થિક ટેકો પૂરો પાડે છે. આ યોજના કેટલી મોટી અને પ્રભાવી છે એનો અંદાજ આ આંકડા પરથી આવશે. 2015થી અત્યાર સુધીમાં 91,000થી પણ વધુ વિદ્યાર્થીઓને કુલ મળીને 338 કરોડ રૂપિયાથી પણ વધુની સહાય આપવામાં આવી છે. આ આંકડો જ બતાવે છે કે તેની અસર કેટલી વ્યાપક છે. અને MYSY જેવી તમામ યોજનાઓ પાછળની જે ફિલોસોફી છે, જે મૂળભૂત વિચાર છે, એ આ એક વાક્યમાં સમાઈ જાય છે કે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી માટે પૈસાની તંગી એમના ભણતરમાં અવરોધ ન બનવી જોઈએ. આજના જમાનામાં ખાલી ડિગ્રીથી કામ નથી ચાલતું, બરાબર ને?
હવે સ્કિલ્સ જોઈએ, ખાસ કરીને ડિજિટલ સાક્ષરતા અને રોજગારલક્ષી કૌશલ્યો. તો આ વિભાગમાં આપણે એવી યોજનાઓ જોઈશું જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરે છે. અહીં સરકારનો અભિગમ બે સ્તરે છે. એક, વર્ગખંડને જ ભવિષ્ય માટે તૈયાર કરવો, અને બીજું, વિદ્યાર્થીને પણ દુનિયા માટે તૈયાર કરવો. મતલબ કે ક્લાસરૂમમાં ટેકનોલોજી લાવવી અને વિદ્યાર્થીના હાથમાં પણ ટેકનોલોજી આપવી. આનું એક ઉત્તમ ઉદાહરણ છે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ હેઠળના સ્માર્ટ ક્લાસરૂમમાં શું હોય? પ્રોજેક્ટર, ઇન્ટરેક્ટિવ સ્માર્ટ બોર્ડ, લેપટોપ, સ્પીકર્સ અને વાઇફાઈ. આ બધું મળીને શીખવાની પ્રક્રિયાને એકદમ રસપ્રદ અને ઇન્ટરેક્ટિવ બનાવી દે છે. એક તરફ ક્લાસરૂમ સ્માર્ટ બની રહ્યા છે, તો બીજી તરફ કોલેજના વિદ્યાર્થીઓને નમો ઈ-ટેબ્લેટ યોજના હેઠળ પર્સનલ ડિવાઇસ પણ અપાઈ રહ્યું છે. અને એ પણ તમે કિંમત જુઓ, બજારમાં જે ટેબ્લેટ 8,000 રૂપિયાનું મળે એ વિદ્યાર્થીઓને ફક્ત 1,000 રૂપિયાની ટોકન કિંમતે આપવામાં આવે છે. ભણતર તો પૂરું થયું, પણ હવે નોકરીનું શું? આ જે ભણતર અને રોજગાર વચ્ચેનો ગેપ છે એને ભરવા માટે આવે છે ઉદેશા પહેલ. આ પહેલ હેઠળ વિદ્યાર્થીઓને જરૂરી ટ્રેનિંગ આપીને તેમને સીધા કંપનીઓ સાથે જોડી પ્લેસમેન્ટની તકો પૂરી પાડવામાં આવે છે. તો ચલો, આના પરિણામો પર ફટાફટ એક નજર કરીએ. ઉદિશા કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 33,174 વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી છે. અને સૌથી અગત્યનું, આમાંથી નોકરી કેટલાને મળી? તો એ આંકડો છે 2,758. આ દર્શાવે છે કે સાચી ટ્રેનિંગ અને તક મળે તો વિદ્યાર્થીઓ કરિયરમાં કેવી રીતે આગળ વધી શકે છે. તો આપણે ઘણી બધી યોજનાઓ જોઈ. હવે અંતિમ વિભાગમાં આ બધી યોજનાઓનો ઓવરઓલ પ્રભાવ શું રહ્યો છે અને તેનાથી કઈ નવી તકો ઊભી થઈ છે એના પર એક નજર કરીએ. આ ટેબલ આપણને એક ઝડપી સ્નેપશોટ આપે છે. જેમ કે ગ્રેન્ડ એજ્યુકેશન ફેરથી 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફાયદો થયો. ઉદ્દિશા પ્લેસમેન્ટમાં 900થી વધુ કંપનીઓ જોડાઈ. ફિનિશિંગ સ્કૂલ દ્વારા 6,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ મળી. એટલું જ નહીં, કેસીજી ઈ-જર્નલમાં 1,100થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત થયા. આ બતાવે છે કે સપોર્ટ સિસ્ટમ કેટલી વ્યાપક છે. અને અંતે આ એક સવાલ આપણી સામે છે જેના પર આપણે સૌએ વિચારવાનું છે. સરકાર દ્વારા આટલી બધી તકો પૂરી પાડવામાં આવી રહી છે, તો શું ગુજરાતના વિદ્યાર્થીઓ આ તકોનો પૂરો લાભ લઈને આવનારા ભવિષ્યના પડકારો માટે ખરેખર તૈયાર થઈ રહ્યા છે? આ યોજનાઓ માત્ર સરકારી કાર્યક્રમો નથી, પણ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.